શું તમારા આલુ પરોઠા આવી રીતે સરસ ફૂલેલા નથી બનતા? કે પછી વણો છો ત્યારે નીચેથી સાઈડમાંથી ફાટી જાય છે, મસાલો બહાર નીકળી જાય છે, કે પછી વણવાની મજા જ નથી આવતી, કે પછી લોટ સરખો નથી થતો, કે મસાલો સરખી સ્ટફિંગ નથી થતો? તમે જોઈ શકો છો અહીંયા બધા જ આલુ પરોઠા સરસ મજાના ફૂલ્યા છે અને તે પણ તમે જોઈ શકો છો મસ્ત મજાના. આજે આપણે મેથી આલુ પરોઠા બનાવીશું. તમે જોઈ શકો છો મસ્ત મજાના બન્યા છે. તો ચાલો પહેલાં આપણે અહીંયા મેથી સુધારી લઈએ છીએ. અહીંયા આલુ પરોઠામાં મેથી નાખશો ને તો બાળકોને ખબર પણ નહીં પડે અને બાળકો ખાઈ પણ લેશે. તો આવી રીતે મેં ઝીણી ઝીણી સમારીને 1 વાટકીથી ઉપર 1.5 વાટકી જેટલી મેથી લઈ લીધી છે. પછી એ જ વાટકી આપણે અહીંયા 2 વાટકી રોટલીનો લોટ લેવાનો છે અને એને આપણે ચાળી લેવાનો છે. હવે ચાળી લીધા પછી આપણે એમાં ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે અને 1 મોટી ચમચી જેટલું તેલ ઉમેરી દેવાનું છે. અને સાથે અહીંયા આપણે જે મેથી હતી તે કાપીને રાખી હતી ને તે જ આમાં ઉમેરી દેવાની છે. પછી મિક્સ કરી લીધા પછી આપણે લોટ બાંધવાનો છે. તો નોર્મલ પાણી લીધું છે, કંઈ ઠંડુ કે ગરમ એવું કોઈ લેવાની જરૂર નથી. બસ મીડિયમ સોફ્ટ લોટ આપણે અહીંયા બાંધવાનો છે. તો જરૂર હોય એટલું જ પાણી ઉમેરતા જજો અને મીડિયમ કઠણ થોડોક લોટ પહેલાં રાખજો અને પછી પાછો આપણે 1 મિનિટ 1 ચમચી સાથે તેલ સાથે એને મસળશું ને તો એ અડધો કલાક રાખ્યા પછી એકદમ સોફ્ટ એટલે કે મીડિયમ સોફ્ટ બની જશે. એટલે થોડુંક પહેલાં કઠણ રાખવાનો છે અને સરસ એને મસળી નાખવાનો છે તેલ સાથે અને પછી અડધો કલાક રાખી દેશો ને તો લોફ્ટ એકદમ સરસ મસ્ત મજાનો થઈ જશે. પછી અહીંયા બટેકા લઈ લીધા છે. હવે બટેકા આપણે છે ને ક્યારેક ક્યારેક એવા આવી જાય છે ને કે થોડાક બાફો ને તોય ચીકણા થઈ જાય છે. આજે મારી પાસે પણ એવા જ બટેકા આવી ગયા હતા. તો મેં એને બાફીને છાલ ઉતારી લીધી છે અને મીઠું અને થોડુંક લીલું લસણ ઉમેરી દીધું છે. સાથે અહીંયા કોથમીર ઉમેરી દીધી છે. અહીંયા કોથમીર અને લીલું લસણ તમારે ના ઉમેરવું હોય તો સ્કીપ કરી શકાય છે. સાથે ચાટ મસાલો અને આમચૂર પાવડર ઉમેર્યું છે. બસ આ 2 જ વસ્તુ મેં ઉમેરી છે. અહીંયા કોઈ લીલું મરચું કે લાલ મરચું નથી ઉમેર્યું કેમ કે નાના બાળકોને ખાવું હોય તો મેં થોડુંક લસણ જ લીલું ઉમેર્યું છે. એની તીખાશ હોય છે, બસ એનાથી વધારે નથી ઉમેર્યું. હવે તમે જોઈ શકો છો મિશ્રણ છે આપણે એ થોડુંક સોફ્ટ છે. અહીંયા જેવો આપણે લોટ બાંધ્યો હોય ને આપણું મિશ્રણ પણ એવું જ હોવું જોઈએ. જો લોટ કરતાં આપણું સ્ટફિંગ છે જે અંદરનું તે વધારે ઢીલું હશે ને તો તમારું હંમેશા સ્ટફિંગ બહાર જ વયું જશે. તો આ પ્રોબ્લેમ ના આવે અને ક્યારેક ક્યારેક આવી રીતે આપણું ઢીલું થઈ જાય ને બેટર તો અહીંયા આપણે છે ને પૌવા જે આવે બટેટા પૌવાના જે પૌવા આવે છે તેને આપણે મિક્સરમાં પીસીને થોડું થોડું 1 ચમચી જેટલું ઉમેરતું જવાનું છે અને હાથમાં ચોંટી નહીં ને તમે જોઈ શકો છો એવું મિશ્રણ આપણે તૈયાર કરવાનું છે. હવે જો તમારે અહીંયા બટેકા પૌવા ના ઉમેરવા હોય તો રોટલી ભાખરી વધી હોય તો વાસી રોટલી ભાખરીનો ભૂકો કરીને થોડોક ઉમેરી દેશો તો પણ ચાલશે. ઇવન તમારે એ પણ ના ઉમેરવું હોય તો દાળિયાનો પાવડર કરીને ઉમેરી દેજો તે પણ ચાલશે. હવે તમે જોઈ શકો છો અડધો કલાક પછી એકદમ મસ્ત મજાનો લોટ બાઉન્સી આપણો બનીને તૈયાર થઈ ગયો. તમે જોશો આવો એકદમ મસ્ત બાઉન્સી લોટ બને ને ત્યાં સુધી આપણે એને અડધો કલાક તો રેસ્ટ આપવાનો તો જ મસ્ત મજાના બને. પછી મસ્ત મજાનું મોટું લોયું લઈ લેવાનું છે અને એને આપણે આવી રીતે આપણે લોટમાં કોરા લોટમાં ઉમેરીને આપણે એની કટોરી બનાવવાની છે. તો કટોરી બનાવવા માટે 2 હાથની બંને અંગૂઠા અને બધી આંગળીનો આપણે ઉપયોગ કરવાના છે અને વચ્ચે ચોટે તો થોડો થોડો લોટ ઉમેરતા જઈને બધી જ બાજુ દબાવતા દબાવતા આપણે એની કટોરી બનાવવાની છે. કટોરી બનાવતી વખતે ખાસ ધ્યાન રાખજો કોઈ પણ ભાગ વધારે દબાઈ ના જાય કે વધારે અહીંયા જાડું ના રહી જાય ને તેનું ખાસ ધ્યાન રાખવાનું. તો તમે જોઈ શકો છો મેં કટોરી મોટી બનાવી લીધી છે. હવે જેટલો લોટ હતો ને એટલું જ આપણે અહીંયા સ્ટફિંગ લેવાના છે. તમે જોઈ શકો છો અહીંયા મેં સ્ટફિંગ અને ભરીને રાખી દીધું છે. સાથે હું થોડુંક વધારે પણ ભરી દઉં છું. જુઓ હવે આપણે એને દબાવતું જવાનું છે અને સાઈડ આપણે એની પાતળી કરતું જવાનું છે. તમે જોઈ શકો છો અહીંયા જો સ્ટફિંગ તમારું હાથમાં ચોટતું એવું હશે ને તો પછી છે ને તમે અહીંયા વાળી નહીં શકો અને તમારું આવી રીતે સીલ નહીં થાય. તો બાજુમાં સાઈડમાં દબાવતું જવાનું છે આપણે અંદર અને સાઈડમાં પણ હાથની મદદથી આવી રીતે વાળતું જવાનું છે જેથી આપણે કચોરી જેમ વાળીએ ને એવી રીતે આપણું આવું સીલ થઈ જશે. અને સીલ કરવામાં બહુ ઉતાવળ નહીં કરવાની, ધીમે ધીમે એને કાપતું જવાનું ને ફેરવતું જવાનું. આવી રીતે કરતા જશો ને એટલે એકદમ સરસ અંદર સીલ થઈ જશે અને પછી એને આવી રીતે દબાવતું જવાનું. આપણે હવે રોટલા જેમ બનાવીએ છીએ ને એવી રીતે હાથેથી જ એને પહેલાં બનાવી લેવાનું, પોળો કરતું જવાનું. કેમ કે જો તમે વેલણથી ફટાફટ કરવા જશો ને તો એ હંમેશા સ્ટફિંગ એક સાઈડ વયું જાય છે કાં પછી એ બહાર નીકળી જાય છે. તો એને બને ને ત્યાં સુધી પહેલાં આવી રીતે રોટલા જેમ બનાવતા હોય ને એવી રીતે જ બનાવતું જવાનું.
તો આવી રીતે હાથેથી બધી બાજુ સરખું પોળું કરતું જવાનું. હાથેથી ના ફાવે તો આવી રીતે પાટલીમાં થોડોક લોટ લઈને આવી રીતે દબાવતું જવાનું અને બંને બાજુ દબાવવાનું. એટલે એક બાજુ તમે થોડુંક દબાવી દીધું હોય ને તો પાછું ફેરવીને પછી બીજી બાજુ દબાવતું જવાનું, જેથી એક જ બાજુ બધો મસાલો વયો ના જાય. અને જો તમારે આ રીતે ના કરવું હોય ને તો અડધું સુધી તો તમારે આ રીતે જ કરી નાખવાનું. અને પછી આપણે એને પાટલીથી અંદર વણવાનું છે વેલણ લઈને. તો વેલણમાં પણ તમે જોઈ શકો છો હું એક જ બાજુ એને વણ્યું છું. આપણે જેમ રોટલી વણતા હોય ઉપર નીચે એવી રીતે ક્યારેય નહીં વણવાનું એને. બસ આવી રીતે એક જ બાજુ વેલણ ફેરવતું જવાનું અને પાતળું કરી લેવાનું. તમને જેટલું પાતળું કરવું હોય એટલું કરવાનું. પણ જો આલુ પરોઠા પહેલાં બનાવતા હોય ને તો થોડાક જાડા જ રાખજો, એટલે સરસ ફૂલેલા લાગે. પછી મીડિયમ ગેસ ઉપર આપણે એને શેકવાના. તો એક બાજુ પડ શેકાઈ જાય, બીજી બાજુ શેકાઈ જાય, પછી ઘી, તેલ કે માખણ તમને જે ગમે એ લગાવવાનું અને આવી રીતે એને શેકવા મૂકવાનું. મીડિયમ ગેસ જ રાખવાનો છે. અને ક્યાંક એવી જગ્યાએ તમને એવું લાગે કે અહીંયાથી હવા નીકળી રહી છે તો અહીંયા તમારે તવેથાની મદદથી થોડુંક દબાવશો ને એટલે અહીંયા તમારું સીલ થઈ જશે, એટલે સરસ મજાનું આલુ પરોઠું ફૂલશે. અમુક જગ્યા તો એવી રહે જ જાય કે અહીંયાથી હવા એની ગોતી જ લે કે બહાર નીકળવાની, એટલે બસ અહીંયા તમે દબાવો ને એટલે તમારું આલુ પરોઠું સરસ મજાનું ફૂલી જાય. તો તમે જોઈ શકો છો મસ્ત મજાનું આલુ પરોઠું બની ગયું છે. આવી જ રીતે તમે આ ટ્રિક્સ અને ટિપ્સ અપનાવશો ને તો તમારા ક્યારેય આલુ પરોઠા ફેલ નહીં થાય. તમારા હંમેશા આલુ પરોઠા અહીંયા તમારા ફૂલેલા જ બનશે અને મસાલો પણ ઇવનલી એટલે કે બધામાં જ ફેલાયેલો હશે. અમુક જગ્યાએ રહી જાય એવું નહીં હોય. અહીંયા સ્ટફિંગમાં તમે તમારા ટેસ્ટ પ્રમાણે કોઈ પણ મસાલો અંદર ભરી શકો છો. બસ ખાસ ધ્યાન રાખવાનું એ ચીકણો બહુ ના હોવો જોઈએ અને જેવો લોટ તમે બાંધ્યો હોય ને એટલું જ ઢીલું તમારું અંદરનું સ્ટફિંગ હોવું જોઈએ. તો લોટ પણ બહુ ઢીલો બાંધવો હોય તો તમારું સ્ટફિંગ પણ બહુ ઢીલું રાખવાનું. તો તમે જોઈ શકો છો મસ્ત મજાના આલુ પરોઠા બનીને તૈયાર થઈ ગયા છે. અંદરથી તમને ખોલી પણ બતાવી દઉં, મેં એકદમ પાતળા વણ્યા હતા તો પણ બધી જ જગ્યાએ મસાલો સરસ મજાનો અંદર છે. તો ચોક્કસથી ઘરે ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે રેસિપી કેવી લાગી. અને હા, રેસિપી ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. તો આવજો, બાય બાય, થેન્ક યુ એન્ડ જય શ્રી કૃષ્ણ.